અધ્યાય 45। અલખ કહે સુણ પોરના બાપા બળિયા દેવ, મૂકી શ્રીફળ તત્પદે વંદી સદ્ગુરુદેવ। આવી ગયા નારેશ્વરે ભક્તો ધારણ કાજ, નૌતમ લીલા નિત કરે નારેશ્વર નારાજ। સુણ શિષ્ય અવધૂતની રીતિ એક મહાન, જ્યાં જાય ત્યાં સ્થાનના દેવને દેતા માન। અવધૂત આ અવની વિશે જ્યાં જ્યાં કરે વિહાર, ત્યાં ત્યાં પ્રથમ એ સ્થાનના દેવને નમસ્કાર। કર્યા પછી જ પ્રવેશતા નિજ આલયની માય, મર્યાદાએ સ્થાનના દેવની ના લોપાય। જ્યારે જ્યારે પોરમાં થતો રંગ મુકામ, જતા આવતા ત્યાં હરે સદગુરુ કરે પ્રણામ। શ્રીફળ શ્રી બળિયા તણા ચરણે મૂકી એમ, નયન મીચી કરબદ્ધ કરી કરે પ્રાર્થના તેમ। સુણી વચન શ્રી અલખના શિષ્ય નિરંજન ત્યાં, ઝબકી જાગી બોલ્યો થોભો શ્રી ગુરુરાય। આપે હમણાં જે કહ્યું પોર ગામની માય, બળિયા બાપા જાગતા રહ્યા બિરાજી જાય। કોણ બળિયા દેવ એ બળિયા એવું નામ, શાથી પડ્યું ને શી રીતે આવી ગયા આઠામ। શો એનો ઇતિહાસ છે, શી છે એની વાત, કથા કહો બળિયા તણી સમર્થ છો ગુરુનાથ। સુણી પ્રશ્ન નિજ શિષ્યનો અલખ થયા પ્રસન્ન, ધન્ય પ્રશ્ન છે તાહરો સુણ કથા પાવન। ગાથા આ બલિદાનની ગુરુ ભક્તિની જાણ, સુણતા શ્રદ્ધા દ્રઢ થશે જાશે દુઃખ સુજાણ। મહાભારતમાં વળી સ્કંદ પુરાણે જાણ, વ્યાસ મહર્ષિએ ગૂંથી કથા અમર આમાન। તે જ કથા કહું છું તને ટૂંકમાં આપું સાર, વર્ણન કરવા જાઉં તો થાય ગ્રંથ વિસ્તાર। અમરાપુરીમાં એક દી આનંદોત્સવ થાય, વસંતોત્સવ ને વળી વિજયોત્સવ ઉજવાય। સુર કિન્નર ગંધર્વને ઋષિ મુનિઓ પણ તેમ, આ ઉત્સવને માણવા અમરાપુરીમાં એમ। આવી ગયા છે ને વળી ગરુડે થઈ અસવાર, વિષ્ણુજી વૈકુંઠથી આવી ગયા વાર। બ્રહ્માજી હંસે ચઢી આવી ગયા છે ત્યાં, સદાશિવ કૈલાસથી ધન્ય પધાર્યા। રત્ન જડિત સ્તંભો તણા સુંદર મંડપમાં, દેવ સવાની મધ્યમાં બેઠા શચીપતિ ત્યાં। સુવર્ણના સિંહાસનો ચળકે સૂર્ય સમાન, બંદીજનો દેવેન્દ્રના ગાઈ રહ્યા છે ગાન। અપ્સરાઓ ઇન્દ્રની કરતી નૃત્ય અભંગ,
ગાન તાન ને નૃત્યનો જામ્યો માદક રંગ. રંભા મેનકા ઉર્વશી કરી નિજ અંગ ત્રિભંગ. નયન કટાક્ષે મન હરી જગાડે સુપ્ત અનંગ. ગાન તાલ ને વાદ્યના ઠેકા સાથે એમ મધુર હાસ્ય મુખ પર ધરી સિંચે સૌમાં પ્રેમ. કોકિલ કંઠી ગાયિકા ગાવા લાગી ગીત. સુણતા બ્રહ્માજી તણું આહા હરાયું ચિત્ત. વિહવળ હૃદયે ના રહે તન કે મનનું ભાન. નિજ પ્રિય વીણ અન્યના દેખાયે હા આન. વિવળ વિરંચી એકદમ ઊભા થઈને તાલી પાડી વાહ વાહ નવાજતા કહી તેમ. દેવ સભામાં જોઈને આવું વિધિવર્તન. સૂર્યવર્ચા નામનો યક્ષ એક નિરંજન. ખડખડાટ હસી પડ્યો સાથે વધતો વચન. આહો લુબ્ધ થયા જ્યોતિહા સ્વયં શ્રી ચતુરાનંદ. ખરે વાસના આખરે છે એવી અતિ પ્રબલ. પિતામહ બ્રહ્માજીનું ચિત્ત કરે ચંચલ. એમ વધી ઉચ્ચ સ્વરે હસી રહ્યો ખડખડાટ. આખી દેવ સભા મહી છાઈ ગયો સન્નાટ. ભાન ભૂલ્યા બ્રહ્માજી ત્યાં થોભ્યા ક્ષણ બે ક્ષણ. પછી કહ્યું એ યક્ષને કરતા લાલ લોચન. અરે દુષ્ટ દેવેન્દ્રની ભરી સભામાં હાસી મારી ઉડાવી તે કર્યું ભલું ના કામ. દેવોના આધામમાં કરી મનુજ શિવા. અરે દુષ્ટ તે તાહરા કર્યો છે પગ પર ઘાત. હું પિતામહ વૃદ્ધ છું વડીલ સર્વનો જાણ. ભરી સભામાં વૃદ્ધનું કર્યું આજ અપમાન. યૌવન ને સૌંદર્યના મદથી ધરી ગુમાન. હાંસી કરી મુજ વૃદ્ધની કેમ સહું અપમાન. અજર અમર દેવો તણી દિવ્ય સભામાં જ માનવ જેવી મશ્કરી કરી અરે ખલરાજ. મારો માટે શાપ છે જાતું પૃથ્વી પર. ભોગવવા દુઃખ દુન્યવી માનવ થઈને પડ. જરા મરણ ને રોગના રાગ દ્વેષના તેમ. વિરહ મિલનના દુખડા ભોગવ સઘળા તેમ. સુણી શાપ બ્રહ્મા તણો યક્ષરાજ પસ્તાય. અરે હાય મેં શું કર્યું થર થર કંપે કાય. વદન તેજ ફીકું થયું નયને જલ ઉભરાય. મ્લાન વદને બ્રહ્મ પદે પરી પરી લાગે પાય. નિજ અશ્રુથી વિધિ તણા યક્ષ પખાળે પાય. નમ્ર સ્વરે પ્રાર્થી રહ્યો બ્રહ્માને ત્યાં. ક્ષમા કરો અપરાધ હે જગ કરતા દેવેશ. હું અજ્ઞાની આપને સમજો ના લવલેશ. યૌવન ને સૌંદર્યના મદથી થઈ ઉન્મત્ત. છકી ગયેલો છાકટો કરતો છોકર મત.
વાંચીને અક્ષરાજ ફરી ફરી લાગે પાય, પશ્ચાતાપે આંખમાં આંસુડા ઉભરાય. સુણી પ્રાર્થના યક્ષની ભીંજતા ચતુરાનંદ, બોલ્યા સાંભળ જાયના વ્યર્થ મારું વચન. છતાંય મારા શાપમાં કરું એક ફેરફાર, પાંડવ કુળમાં જા થશે જન્મ ઉચ્ચ નિર્ધાર. મનુષ્ય જન્મે સફળતા છે સેવાની માય, સેવા પ્રાણી માત્રની કરવાથી તુજ કાય. સફળ થશે ને તારું સેવાનું એ કામ, યુગોના યુગો સુધી અમર રાખશે નામ. ભલે માનવ જાતિમાં થાશે તારો જન્મ, કિંતુ પ્રાણી માત્રનું સેવાનું તુજ કર્મ. દેવ તુજને બનાવશે જાકલ યુગમાં આમ, દેવ બની પૂજાઈશ તું સઘળે થામે થામ. જન્મે માનવ ભલે રહ્યો, કર્મે દેવ બનીશ, યુગોના યુગો સુધી જગમાં તું પૂજાઈશ. શાપ સૂર્યવર ચાતણો કરી નિવારણ આમ, બ્રહ્મા હૃદયે રુષ્ટ થઈ ગયા પછી નિજ ધામ. મૃત્યુલોકમાં તે સમે ભારત વર્ષની માય, પાંડવ કૌરવ બે હતા ચંદ્રવંશના રાય. બંને નૃપ જુગટું રમ્યા, પાંડવ હાર્યા હાય, શરત પ્રમાણે પાંડવો ઘોર અરણ્યે જાય. ફરતા ફરતા પાંડવો પશ્ચિમ દિશામાં જાય, એમ કરતા આવ્યા હિડંબ વનની માય. આ વનમાં રહેતો હતો હિડંબ નામે એક, રાક્ષસ માયાવી અને ક્રૂર ઘાતકી છેક. હિડંબ તણી બહેન હતી નામે હિડંબા જાણ, લગ્ન યોગ્ય થઈ હતી શક્તિશાળી મહાન. આ હિડંબા એક દી ઝાડની ડાળે એમ, હિંચકો બાંધી ઝૂલતી યૌવન મદમાં તેમ. તે સમે પાંડુરાયનો છૈયો ભીમ કુમાર, કાષ્ઠ લેવા નીકળ્યો લઈને હાથ કુઠાર. હૃષ્ટ પુષ્ટ શરીરને યૌવન સહજ સ્વરૂપ, શૌર્ય જાણે કેસરી શોભે રૂપ અનૂપ. અંગ અંગથી એહના નિતરે શક્તિ સ્ત્રોત, વિશાળ બાહુ નયનથી નીકળે અગ્નિ જ્યોત. જોઈ એને દૂરથી રાક્ષસ કન્યા એહ, મુગ્ધ થઈને તત્ક્ષણે જાગ્યો હૈયે સ્નેહ. શાન કરી કુમારને બોલાવ્યો નિજ પાસ, નિકટ આવતા પરસ્પર કરવા લાગ્યા હાસ્ય. હાસ્ય કરતા બંને જીહા ફૂટ્યા પ્રેમાંકુર, પરિણામે પરણી ગયા થઈ મદન મજબૂર. કંઈક દિન સાથે રહ્યા સફળ થયો સંસાર, હિડંબાના ઉદરમહી રહ્યો ગર્ભ તેવાર. ભીમસેન ચાલ્યા ગયા આપી ત્યાં નિજ વચન,
પૂરો થાતા વનવાસ ત્યાં થાશે જરૂર મિલન. હિડમ્બાએ તે પછી પ્રસવ્યો એક કુમાર, તેજસ્વી મેધાવીને શક્તિનો ભંડાર. માથા પર એ બાળના હતા નહીં બહુવાલ, તેથી એનું ઘટોત્કચ રાખ્યું નામ તત્કાળ. ઘટોત્કચે મોટા થતા કરી તપસ્યા કઠણ, માયાવી બહુ શક્તિઓ પ્રાપ્ત કરી અગણ. મહામાયાવી અને મહામેધાવી આમ બનીને જો ઘટોત્કચે કર્યું અમર નિજ નામ. સુણ નિરંજન ત્યાં પછી બન્યું શું તે વાર, મૂર સુતા મેધાવી જે શક્તિશાળી નાર. કામાખ્યા માતા તણી કરતી સાધના એહ, પામીને વરદાન ત્યાં કર્યો વજ્ર સમદેહ. તેથી કામ કટોકટી એવું એનું નામ, વિશ્વે ખ્યાતિ પામ્યું રહે સ્વયં નિજ ધામ. એણે પણ લીધું હતું જે કોઈ ઉત્તમ નર, રણમાં મને હરાવશે કરી મને નિરુત્તર. દઈને મુજ પ્રશ્નો તણા સાચા સૌ ઉત્તર, પરણીશ તેની સાથ હું માંડીશ તેનું ઘર. મેધાવી ઘાટોત્કચે કામ કટાની પાસ, જઈને તેના પ્રશ્નના ઉત્તર દઈને ખાસ. યુદ્ધે તેને હરાવીને લગ્ન કરી તે સાર, નિજ ધામે લઈ આવ્યો જ્યાં છે હિડમ્બા માત. પુત્ર વધુને જોઈને માહર ખ્યા અપાર, ઘટોત્કચે શરૂ કીધો નૂતન નિજ સંસાર. સૂર્યવર્ચાયક્ષનો અંશ વરેણ્ય જેહ, કામકંટ કટાતણા ઉદરે ઉતર્યો તેહ. બંધાયો તે ગર્ભને પૂરા થતા 9 માસ, ધન્ય દીન આનંદ ત્યાં ફેલાયો ચોપાસ. શુભ નક્ષત્રો શુભ ઘડી ધન્ય દિવસ ને વાર, કામકંટ કટા આહા પ્રસવે દિવ્ય કુમાર. વાગે વાજા ગગનમાં દુંદુભી ગાજે ઘોર, પુષ્પવૃષ્ટિ દેવો કરે ધન્ય ધન્ય કરી શોર. સુંદર અંગ ઉપાંગથી સુલક્ષણો એ બાળ, તેજસ્વી એ બાળને માથે વાળ જટાળ. સુંદર કાળા વાળથી દિશે સ્વરૂપવાન, તેથી રાખ્યું બાળનું બર્બરીક અભિધાન. દિવસો વીતતા જાય ને બર્બરિક મોટા થાય, અસ્ત્ર શસ્ત્ર વિદ્યા ભણ્યા ભણ્યા 64 કળા. શૌર્યવંત દૃઢ નિશ્ચય સુદ્રઢ જેનો વાન, શીલવંત ને સદગુણી એવો અળી બળવાન. વન્ય પશુ બળવાન જે વ્યાઘ્ર ગજ સિંહાદિક, તેને પણ નિજ શક્તિથી વશ કરે બર્બરીક. અતુલ બળ જોઈ એહનું થઈને મન પ્રસન્ન, બળિયા નામે એહને બોલાવતા સહુજન.
દ્રવી જતું હૈયું એનું આમ ઋષિઓએ રાખ્યું ત્યાં સૂર્યોદય તિથિ નામ સ્વભાવ એનો એ હવો હાથ લીધેલું કામ પૂર્ણ કર્યા વિણના કદી કરતો એ વિશ્રામ યોગીને પણ અગમ્ય જે સેવા ધર્મ મહાન પાળી સેવા સર્વની કરતો એ બળવાન બર્બરીક નિજ અંતરે કરે નિત્ય વિચાર સાચા સદગુરુ જો મળે સફળ બને સંસાર સાચા સદગુરુ શોધવા ભટકે રાનો રામ ખાન પાન ભૂલી ગયો ગમે ન કાંઈ આન એક વખત પશ્ચિમ તણા જંગલમાં એ વીર ફરતો તો ગુરુ શોધમાં રાખી મન અધીર તે સમય શ્રી કૃષ્ણજી સ્વયં દ્વારકાધીશ રથે બિરાજી જતા હતા હસ્તિનાપુર દીશ ઘૂમ 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 ઘૂઘરી તણા મધુર નાદથી એમ વન આખું ટહુકી રહ્યું મત મોરલા જેમ આનંદે આશ્ચર્યથી બર્બરીક પલભર સુણી રહ્યો એ નાદને માણી રહ્યો મનભર દીઠો ત્યાં તો આવતો દિવ્ય રથ અનુપમ સાથે દીઠો બિરાજતો તેમાં નરોત્તમ દિવ્ય તેજ મુખ પર લસે કંઠે મૌક્તિક હાર દિવ્ય તનુથી ફૂટી રહી દિવ્ય તેજની ધાર દિવ્ય કિરીટ પર શોભતું મોર પીછ અનુપ વન આખું શોભી રહ્યું એવું ધન્ય સ્વરૂપ થાતા દર્શન કૃષ્ણનું થયો બળિયો મુગ્ધ ભૂલી ભાન તન મંતણું થયો દર્શન લુબ્ધ જેના દર્શન માત્રથી તન મન ભાન ભૂલાય થાય નિર્મૂળ વાસના પાપ તાપ સહુ જાય થાય ચિતડું શાંત ને દિવ્યાનંદ લહેરાય અલખ કહે એ પુરુષને પુરુષોત્તમ કહેવાય દર્શન થાતા કૃષ્ણના બળિયાઉરની માય અવર્ણનીય અકાથ્ય કો આનંદ હા ઉભરાય ઉભરાતો આનંદે ભાવો ભીજવી જાય ભીજાયેલા ભાવથી નયન દ્વાર છલકાય જય પાસે વંદન કર્યા નયનને તુષ્ટ જોતા એને કૃષ્ણજી થયા હૃદયમાં રૂષ્ટ સુદ્રઢ કોમલ શરીરને તેજ નિતરતા નયન જોતા બર્બરિકને આહા થાય કૃષ્ણ પ્રસન્ન ભેટ્યા બંને ભાવથી બોલ્યા કંઈક વચન શ્રી કૃષ્ણે જાણી લીધું આ છે ભીમનો તન શરીર સૌષ્ઠવને વળી જોઈ શક્તિ ભંડાર શ્રી કૃષ્ણે બસ તે સમય કર્યો મનમાં વિચાર આની શક્તિને આહા કરવા જગ કલ્યાણ વાપરીએ તો વિશ્વમાં થાય કાર્ય મહાન ત્યાં તો બર્બરિક બોલિયા સાંભળો હે વાસુદેવ
મેં તો તમને આજથી માન્યા મુજ ગુરુદેવ. મમ હૃદય સિંહાસને સ્થાપી તારી મૂર્ત, દ્યો હવે ઉપદેશ કઈ મુજને હે ગુરુતુર્ત. જેથી બુદ્ધિ શક્તિ મુજ ચિત્ત હૃદયને કાય, કલ્યાણાર્થે સર્વના હંમેશા વપરાય. સેવક બની હું સર્વનો જન સેવામાં, મારું જે કંઈ હોય તે ત્યાગી દઉં તમામ. બર્બરિક વચન એ સુણી થયા કૃષ્ણ પ્રસન્ન, ધન્ય ધન્ય તુજ ભાવના હે ઘટોત કચના તન. સેવા કરવા કાજ પણ જોઈએ લાયકાત, સમજણ વિના સેવા કરે થાય સેવ્યનો ઘાત. માટે કર આરાધના નવદુર્ગાની વીર, માં જગદંબા રીજતા જાશે તારી પીર. જા મારી આશીષ તને સફળ થશે તુજ કામ, માં દુર્ગાના શરણમાં મળશે સ્થાન અવિરામ. એમ વદી યોગેશ્વરે મસ્તક મૂકી હાથ, આશીષ અર્પી બોલિયા મારો તુજને સાથ. બર્બરિક નયનો થકી વહેતી જલની ધાર, શ્રી કૃષ્ણે રથ પર ચઢી આગળ કર્યો સંચાર. દૂર દૂર અદ્રશ્ય થતા રથની પાછળ એમ, અપલક નયને બર્બરિક જોઈ રહ્યો કઈ તેમ. રથ અદ્રશ્ય થતા આહા જાગે ઝબકી જ્યાં, ગુરુ વચનને વિચારતા નિશ્ચય કરીને ત્યાં. ગુરુ આજ્ઞા શિર પર ધરી જઈને વનગહન, તપ કરવા બેસી ગયો કરવા માત પ્રસન્ન. અઘોર તપ જોઈ એ હનુ દુર્ગા થયા પ્રસન્ન, પ્રગટ થયા તત્સ્થલ અને બોલ્યા સ્નેહ વચન. ધન્ય તપ છે તાહરું હે પાંડુ કુલ નંદન, માગ માગ વરદાન તું તારા પર છું પ્રસન્ન. જોઈ ખડા જગદંબને બર્બરિક હરખ્યો મન, કર જોડી સ્તુતિ એ કરે ફરી ફરી કરી નમન. જય જગદંબા જય નમો દૈન્ય હારિણી માત, જય દુર્ગા વાગીશ્વરી જગજનની સાક્ષાત. ઉત્પત્તિ સ્થિતિ લય વાળી સઘળું કરતી તું જ, અણુમેરુમાં વ્યાપ્ત તું સઘળે રહી સુખ પુંજ. જય મહિષાસુર મર્દિની ચંડ મુંડ ઘાતક, જય ચંડી જય અંબિકા જય જય શક્તિ ધારક. અષ્ટભુજા ધરે ધરી ભક્તજનોનું હેત, ષડથી હણતી ષડ રિપુ વેથી આશીષ દેત. આવ્યો બાળક શરણમાં તારા દુર્ગા માત, રાખી શરણે હા કરો મુજ પર શક્તિપાત. એમ સ્તુતિ વંદન કરી જોડીને કર દ્વય, બોલે બળિયો માત હે દો શક્તિ અક્ષય. સેવા કરવા જગતની સમજણ શક્તિ એમ, મુજને દેજો માવડી સૌનું કરવા ક્ષેમ.
દુખિયાના દુઃખ દૂર કરું, આપું સૌને સુખ, એવો વરદે માવડી રાખી પ્રસન્ન મુખ. વિશ્વ સકળની મુજ થકી યુગ યુગ સેવા થાય, તે માટે ઓ માવડી અમર કરો મુજ કાય. સુણી જન કલ્યાણના બર્બરિકના વચન, પ્રસન્ન વદને માવદે ધન્ય બર્બરિક ધન. ભવિષ્યમાં કળિયુગ વિશે લોક ભોગવી ભોગ, ભોગ તણાતિરેકથી અપાર વધશે રોગ. રોગ થકી શીતલા તણા ખુવાર થાશે લોક, ઔષધ કેવલ તુજ કૃપા હર્ષે સૌના શોક. તેથી મસ્તક આજથી અમર કરું તુજે એમ, ખાતા કરુણા વીર તો થાશે સૌનું ક્ષેમ. આપીને વરદાનમાં થાતા અંતર્ધાન, બર્બરીક આનંદથી આવ્યો જો નિજ ધામ. આગમ તે સમય બજી કુરુક્ષેત્રની માય, મહાભારતના યુદ્ધની ભારે ભૂંગળ ત્યાંય. કૌરવ પાંડવ ભાઈઓ સામા સામી આમ, કુરુક્ષેત્રે જો ઉભા લડવાને બેફામ. ઘટોત્કચ ગયા હતા કુરુક્ષેત્રની માય, કાકાઓને તાતને કરવા યુદ્ધે સહાય. રણશિંગા ફૂંકાય ત્યાં વીરથી ના રહેવાય, બર્બરીક પણ યુદ્ધમાં જાવા ઉત્સુક થાય. માતા ચરણે નમી બોલ્યા વિનય વચન, માતા મારે યુદ્ધમાં જવાનું છે મન. આજ્ઞા આશીષ દો મને જઈને યુદ્ધે એમ, કરું પરાક્રમ કારમું હાણું શત્રુને તેમ. લડવું કોના પક્ષમાં, કોને કરવી સહાય, કૌરવ કે પાંડવ તણી નથી પીછાન જરાય. માં મન વિચારતી પાંડવ કેરી પાસ, સૈન્ય નથી વિશાળ ને સાધન પણ નહીં ખાસ. પાંડવ માટે હારશે જીતશે કૌરવ ક્રૂર, કારણ એમની પાસ છે મોટું સૈન્ય પ્રચુર. મનમાં વિચારીએ પછી બોલ્યા પ્રેમે માત, સાંભળ મારા દીકરા સ્પષ્ટ કહું એક વાત. કુરુક્ષેત્રમાં યુદ્ધમાં હારે જે કોઈ પક્ષ, તેના પક્ષે શૌર્યથી લડજે દીકરા દક્ષ. બર્બરીકને બહુ ગમ્યા માના આવા વચન, કારણ એના દિલમહી હતી એ જ લગન. નબળાના પક્ષે રહી કરવી એને મદદ, પડતાને ટેકો દઈ ઊભો કરું અદબદ. સજ્જ થયો શસ્ત્રે અને બાણો લીધા ત્રણ, મા ચરણે વંદન કરી નીકળ્યો એ તત્ક્ષણ. વેગે આવ્યો યુદ્ધની ભૂમિ ઉપર એ, શ્રી કૃષ્ણે જોયો અને થયો મને સંદેહ. આ તો મારો શિષ્ય હા
બર્બરીક અભિધાન, માં દુર્ગાને રીઝવી પામ્યો છે વરદાન. લાવ જરા ચકાસીને કરી લઉં તપાસ, કોના પક્ષે વીર એ લડવાનો છે ખાસ. એમ વિચારી કૃષ્ણજી આવ્યા એની પાસ, બળિયો જોતા દોડતો કરે મંદ મુખહાસ. ધન્ય દિવસ આ માહરો થયા સદગુરુ દર્શન, એમ કહી શ્રી કૃષ્ણના પકડી લીધા ચરણ. અહો ભાવથી આંખમાં આવી અશ્રુધાર, ધન્ય સદગુરુ આપના થયા આજ દીદાર. ભક્તિ ભાવથી એહના થયા કૃષ્ણ પ્રસન્ન, છાતી સરસો ચાપીને બોલ્યા મધુરા વચન. વત્સ કોના પક્ષમાં લડવા આવ્યો આય, કૌરવ પાંડવ બેવમાં કોને દઈશ તું બાય. પ્રભુ મારી માતથી થયો છું વચનબદ્ધ, હારે જે કો પક્ષને રક્ષીશ હું સન્નાથ. બેલી હાર્યા ના થવું એ તો મારું કર્મ, આપે જે શીખવ્યું હતું કેમ ચૂકું હું ધર્મ. કૃષ્ણે મન વિચાર્યું હર્ષે કૌરવ ખચિત, બળિયો જોએ પા જશે થાશે તો વિપરીત. નખશિખ એને નિરખતા બોલ્યા સારંગ પાણ, તું આવ્યો લડવા અરે લઈને 3 જ બાણ. આવા મોટા યુદ્ધમાં ફક્ત 3 જ બાણ, લઈને કેવી રીતે તું લડીશ વીર મહાન. સુણી વચન શ્રી કૃષ્ણના ખૂબ હસ્યો બર્બરીક, અરે સદગુરુ આપની કૃપાથી શું અધિક. બે તો મારે અધિક છે, બસ છે એક જ બાણ, એક જ બાણથી સર્વનો કાઢું કચ્ચર ઘાણ. કહી એવું બર્બરીકે બાણો 2 તત્કાલ, ભાંગીને ફેંકી દીધા ક્ષણે ન લાગી વાર. આશ્ચર્ય આનંદ થકી પૂછે કૃષ્ણ તે વાર, એક બાણથી શી રીતે લડીશ રણમોછાર. બળિયો કહે મુજ મંત્રની શક્તિથી આ બાણ, પ્રથમ જઈને એહના કરે મૃત્યુની જાણ. કોનું મૃત્યુ કયા સ્થળે જાણી લઈ એકવાર, પછી ઘા કરે ત્યાં આહા થઈને 1,00,000. આમ એક જ બાણથી કરું સર્વનો નાશ, શું છે અશક્ય જેહને ગુરુપદ પર વિશ્વાસ. કહે કૃષ્ણ હે વત્સ તું તારું બાણ ચલા, ક્યાં છે મૃત્યુ માહરું તે મુજને બતલા. આજ્ઞા શ્રી સદગુરુ તણી ધરીને શિર પર માન્ય, સમરે સદગુરુ બર્બરીક ફેંકે બાણ વદાન્ય. સરસર કરતું બાણ એ ગયું કૃષ્ણની પાસ, જમણા પગના અંગૂઠે સ્પર્શ કરીને ખાસ. બળિયાની પાસે ગયું લાગી જરાનવાર,
શ્રી કૃષ્ણ આ જોઈને કરી રહ્યા વિચાર. આ બળિયો જો જીવશે ને જોશે હારતા એમ, કૌરવોને તો પછી કૌરવ પક્ષે તેમ. જાશે ને પાંડવ તણો કરશે કચ્ચર ઘાણ, માટે કઈ યુક્તિ કરી લેવું એના પ્રાણ. એમ વિચારી કૃષ્ણજી બોલ્યા મધુરા વચન, ધન્ય ધન્ય બળિયા તને તુજ શક્તિ ને ધન્ય. અરે પ્રભુ શેના મને આપો છો ધનવાદ, આ તો સદગુરુ આપની કૃપા તણો પ્રસાદ. જે કઈ મુજમાં છે પ્રભુ જે તે તારું નાથ, તન મન ધન તુજ ચરણમાં અર્પણ હે ગુરુનાથ. એમ કહી શ્રી કૃષ્ણના ચરણે મૂકી શીશ, વિનવે ગુરુજી દો મને અંતરના આશીષ. શ્રી કૃષ્ણે વિચાર્યું કરવા જગ કલ્યાણ, આનું શિર છેદું અને દઉં વિશ્વને લહાણ. એમ વિચારી શ્રી પ્રભુ બોલ્યા બળિયા વીર, માગું ગુરુ તુજ પાસ હું સુણજે રાખી ધીર. માગો પ્રભુ શું જોઈએ મુજ તન મન ને પ્રાણ, સદગુરુના ચરણો મહી કરી દઉં કુરબાન. મારા જીવનની આહા ધન્ય ઘડી છે આજ, મુજ પાસે માગે જુઓ મારા સદગુરુ રાજ. કહો પ્રભુ શું જોઈએ, કૃષ્ણ કહે તુજ શીશ, આપી દેતા શીશ મને અમર ગતિ પામીશ. ભલે પ્રભુ પણ માહરી યુદ્ધ જોવાની એક, આશા અધૂરી રહી જશે પૂર્ણ થયા વીણ છેક. કૃષ્ણ કહે હે વત્સ તું જરાય ના મુંજાઈશ, મસ્તક તારું અમર કરી અહીંયા તે રાખીશ. પેલી ટેકરી ટોચ પર સ્તંભ પરે મૂકીશ, ત્યાંથી તું આ યુદ્ધને સરસ જોઈ શકીશ. બળિયો કહે પણ હે પ્રભુ વિના હાથ પગ આમ, દુખિયાની સેવા તણા શી રીત કરીશ કામ. પ્રભુ કહે તુજ શીર એકલું કરશે સેવા પ્રચુર, દ્રષ્ટિ માત્રે તું કરીશ દીનોના દુઃખ દૂર. એમ કહી કૃષ્ણે તિહા નિજનું ચક્ર સુદર્શન, ફેંકી મસ્તક કાપ્યું બળિયાનું તક્ષણ. ટેકરી કેરી ટોચ પર મૂક્યું રોપી સ્તંભ, કુરુક્ષેત્રમાં તે પછી થયો યુદ્ધ આરંભ. જીત્યા પાંડવ યુદ્ધમાં, હાર્યા કૌરવ ક્રૂર, ધર્મ ધજા વિજયી થઈ થાતો અધર્મ દૂર. યુદ્ધ પછી પાંડવ મહી જાગ્યો એક વિવાદ, કોની શક્તિથી અરે જીત્યા યુદ્ધ અગાધ. અર્જુન કહે મુજ શૌર્યથી જીત્યા આપણે જંગ, ભીમ કહે મુજ શક્તિએ રાખ્યો આપણો રંગ. યુધિષ્ઠિર વદે ભાઈઓ મારી કુનેહથી આમ, આપણે જીત્યા તમે વૃથા ભૂલાવ છો શું કામ.
કિશોર શાને વ્યર્થ વળી મરો વ્યર્થ કરો કાશોર ચાલો ટેકરી ટોચ પર જ્યાં બળિયાનું શીશ એણે નિરખ્યું યુદ્ધ આ અથ ઇતિ ચહુદીશ તેને જઈને પૂછીએ સાચું કહેશે એ ગર્વ તમારો ભાગશે નહીં રહે સંદેહ વાત સુણી શ્રી કૃષ્ણની સર્વે થયા કબૂલ આવ્યું બળિયા પાસ સૌ પાંડવ કેરું કુળ પૂછ્યું કૃષ્ણે તે પછી સાંભળ બળિયા વાત જીત્યું કોણે યુદ્ધ આ કર્યા શત્રુ મહાત કોની શક્તિથી કહે જીતાયું આ યુદ્ધ તે જોયું છે સર્વ એ તટસ્થ રહી પ્રબુદ્ધ ત્યાં તો સુરદર્શીશ એ કરીને મધુરું હાસ્ય બોલ્યું જાણે ફૂલ ખર્યા મુખદ્રુમથી ચોપાસ દાદા શ્રી ભીમસેનની શક્તિથી ના એમ ના કાકા અર્જુનના શૌર્ય થકી કઈ તેમ વળી વડીલ દાદા આહા યુધિષ્ઠિર નિકુનેહ વ્યર્થ બધી જાણો તમે ના કરશો સંદેહ કાકા શ્રી સહદેવ કે નકુલ ન જીત્યા જંગ સાચું મારું માનજો ના હું કરતો વ્યંગ મહાભારતનું યુદ્ધ આ જીતાડનારા એક સર્વેશ્વર શ્રી કૃષ્ણ છે એ વીણ વ્યર્થ અનેક યોગેશ્વર શ્રી કૃષ્ણની શક્તિથી સૌ આજ આવા મોટા યુદ્ધને જીત્યા પાંડવરાજ શર્મિંદા પાંડવ થયા સુણી એની વાત વધ્યા વાસુદેવને જોડી બંને હાથ શ્રી બળિયાને તે પછી પૂછે યાદવરાજ બોલ વત્સ તારી હવે શી છે ઈચ્છા આજ બળિયો કહે મુજ શીશને હિડંબ વનની માય લઈ જાઓ તમે હવે મુજ માતા છે જ્યાં પાંડવ સહ શ્રી કૃષ્ણજી થયા અતિ પ્રસન્ન શણગારી એક પાલખી મૂક્યું એમાં વદન મહિરેવાની મધ્યમાં ઢાઢર તીરે એમ સ્થાપ્યું મસ્તક મોદથી બરબરીકનું તેમ નિજ માતાના અંકમાં લીમડા નીચે એમ બેસીને બળિયો કરે સકલ વિશ્વનું ક્ષેમ શ્રી કૃષ્ણે પ્રેમે કહ્યું સુણ બળિયા એક વાત બ્રહ્માજી માનવ તણા ઘડે અનેરા ઘાટ શણગારવા એ ઘાટને નિશ્ચય તારું કામ તુજ બાધાથી રોગીના ટળશે રોગ તમામ ગામે ગામની પાદરે લોકો ધારીને લીમડાવા સમડા નીચે સ્થાપશે તુજને તેમ દીન જનોનો દેવ તું દિનનો સેવક તેમ જન સેવાની તાહરી સફળ થશે એને ગામે ગામના તું કરી બાળ રોગનો નાશ આવે જે શ્રદ્ધા ધરી પૂરણ કરજે આશ બળિયામાં બળવાન તું
અધિક नको બલવાન થાશે તુજથી વિશ્વમાં એ મારું વરદાન કૃષ્ણ ગયા નિજ ધામમાં આપીને વરદાન યુગ યુગથી પૂજાય છે બર્બરીક બળવાન કથા આ બલિદાનની ગુરુ ભક્તિની તેમ ભાવે ભણશે સુણશે તેનું થાશે ક્ષેમ એવા બળિયા દેવને કરી પ્રથમ પ્રણામ અવધૂતજી આ ગામમાં કરતા પછી મુકામ અલખ કહે આગળ સુણો અવધૂત લીલા અપાર નારેશ્વરમાં કરી રહ્યા સ્વયં દત્ત અવતાર અદ્ભુત લીલા રંગની લખાવનારો રંગ બાલક તો આશ્ચર્યથી થઈને બેઠો દંગ इति श्री रंगपादारविंद मिलिंद चुनीलाल बाल गोविंदोपाध्याय रचिते श्री रंगलीलामृते अलख निरंजन संवादे बर्बरिक बलियादेव माहात्म्य कथनं नाम पञ्चचत्वारिंशोऽध्यायः।